અમદાવાદમાં હવે માત્ર ટ્રાફિક અને પ્રદૂષણ જ નહીં પરંતુ રખડતા કૂતરાઓનું પણ ડેટા મેનેજમેન્ટ શરૂ થવા જઈ રહ્યું છે. કારણ કે એએમસીએ શહેરને વર્ષ 2030 સુધી રેબીઝ ફ્રી અમદાવાદ બનાવવાનો ટાર્ગેટ જાહેર કર્યો છે અને તેના ભાગરૂપે હવે શહેરમાં વિશાળ ડોગ સેન્સસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના 48 વોર્ડમાં રખડતા કૂતરાઓની ગણતરી કરવામાં આવી રહી છે. સાથે જ પહેલીવાર કૂતરાઓનું માઇક્રોચેપિંગ અને ડિજિટલ ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે. એટલે કે હવે દરેક કૂતરાનો અલગ ડિજિટલ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે અને એએમસીનું કહેવું છે કે આ અભિયાનથી શહેરમાં કુલ કેટલા રખડતા કૂતરાઓ છે, તેઓ કયા વિસ્તારમાં છે અને રેબીઝ નિયંત્રણ માટે કયા વિસ્તારોમાં વધુ કાર્યવાહી કરવાની જરૂર છે તેની ચોક્કસ માહિતી મળશે. તાજેતરમાં અમદાવાદના અનેક વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓના હુમલાના બનાવો સામે આવ્યા હતા અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. અને હવે એએમસીએ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ડેટાના આધારે ડોગ કંટ્રોલ, સ્ટેરિલાઇઝેશન અને રસીકરણ અભિયાન વધુ મજબૂત બનાવવા માંગે છે. ખાસ વાત એ છે કે શહેરના અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા ડોગ ટ્રેકિંગ અને માઇક્રોચિપિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં રેબીઝ ફેલાવાનો ખતરો ઓછો કરી શકાય. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર ગણતરી અને માઇક્રોચિપિંગ સમસ્યાથી ઉકેલાશે? કારણ કે શહેરના ઘણા વિસ્તારોમાં લોકો હજુ પણ રાત્રિના સમયે રખડતા કૂતરાઓના ટોળાથી પરેશાન છે. હવે જોવાનું રહેશે કે એએમસીનું રેબીઝ ફ્રી અમદાવાદ 2030 મિશન ખરેખર સફળ થાય છે કે નહીં, અને શું આ મોડેલ ભવિષ્યમાં અન્ય શહેરોમાં પણ લાગુ થઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અહેવાલો માટે સ્વમાનને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.